अस्सलामुअलैकुम बाळको। આપણું ધોરણ 2 માં આપણું હિન્દી। તો હિન્દીની અંદર આપણે પેજ નંબર 64 સુધી આપણો જે અભ્યાસ છે ચોપડીમાં એ પૂરો થયો છે। તો હવે આપણે રિવિઝન કરીશું। રિવિઝનમાં આપણે રિવિઝનની અંદર આપણે પાઠ કે ચોપડીનું કોઈ પણ લેસન નથી શીખવાનું, એમાં આપણે અનુલેખન લેવાનું છે આજે, કે તમારે જે અક્ષરમાં લખવામાં તમે ભૂલ કરો છો અને શબ્દ તમને વાંચવામાં સહેલાઈથી તમે શબ્દ જેવી રીતે તમે અનુલેખન બોલીને લખો એ પ્રમાણે તમને વાંચવામાં પણ સહેલાઈ પડે ને વાક્ય તમને આખું વાક્ય વાંચતા આવડે। એટલે આજે આપણે રિવિઝન લેવાનું છે પેજ નંબર 55 પર। આપણો અભ્યાસ પૂરો થયો છે ચોપડીમાં પેજ નંબર 64 સુધી, પણ આપણે આજના વિડીયોમાં તારીખ 23ના વિડીયોમાં આપણે અનુલેખન લેવાનું છે। પેજ નંબર 55 પર આપ્યું છે, જુઓ શબ્દો આલેલા છે, આપણે એ શબ્દોને તમારે વાંચવાના છે। આપણે પહેલા વિડીયોમાં તો આપણે અભ્યાસમાં આપણે શીખેલા છે પણ રિવિઝન કરીએ છીએ। તો જુઓ શબ્દો આપણને તમને ચોપડીમાં જે આપ્યા છે તમારે વાંચવાના છે, કે સાગર, હિરણ, હાથી, ટોપી, શિક્ષક, મિત્ર, યજ્ઞ, મૈયા, મામા, સરિતા, પંડિત, ગૌર, મંદિર, સુંદર, પૂંજારી, ચીડિયા, પાઠશાલા, કવિતા, કુદાલ, અંડા, બાजार, કિતાબ, કછુઆ, કોયલ, ખોલ, ફૂલ, જલેબી, સાયકલ, અલમારી, બઢઈ। આ શબ્દો આલ્યા છે અને તમારે વાંચવાના છે। તમે તમારી ચોપડીમાં તો પૂર્યું જ હશે, તો આ શબ્દોને તમારે વાંચીને ચોપડીમાંથી નોટમાં લખવાના છે। ફરી નીચે વાક્યો આલેલા છે, જુઓ તમને એ વાક્યોને આપણે વાંચવાના છે। આપણે અભ્યાસમાં તો શીખ્યા છે એટલે તમે ચોપડીમાં તો પૂરેલું જ હશે, પણ વાક્યને આપણે વાંચતા શીખવાના છે અને લખવાના છે। તો જુઓ અહીંયા વાક્ય આપ્યા છે એ વાંચીશું આપણે, કે યશ ગાના ગા, પવન સિતાર બજા, અમર આમ ખા, તાકિયા ડાક લાયા, सीता मेरी बहन है, मनु दातून कर, पूजा अंगूर खा, तनीष खेलता है, मोना हाथ धोती है, कौवा उड़ता है, रमेश केला खाता है। આ વાક્યો છે, આપણે ઉપર શબ્દો શીખ્યા અને નીચે વાક્યોનું અનુલેખન લખવાનું છે। તો આ તમારે ચોપડીમાંથી નોટમાં બે વાર લખવાનું છે, શબ્દો 2 વાર લખવાના છે અને અનુલેખન બોલીને લખવાનું છે। આપણો જે ફેબ્રુઆરી મહિનાનો અભ્યાસ છે એ પૂરો થયો છે, એટલે આપણે રિવિઝનમાં અનુલેખન શીખીશું આપણે। તો આપણે તમારે પેજ નંબર 55 પર મેં તમને જે સમજાવ્યું એ તમારે શબ્દોને અને વાક્યોનું અનુલેખન 2 વાર ચોપડીમાંથી નોટમાં લખવાનું છે। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામુ અલૈકુમ।